હેલો ગાઈસ, વેલકમ ટુ અવર મિની વ્લોગ. તો તમે જોઈ રહ્યા છો કે અમે લોકો જઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા અને પ્રાજક્તા મેડમે આજ શો ઓફ કરવા માટે ચોટલો વાળ્યો છે, પણ એમાં કેટલી ક્યુટ લાગે છે અમારી ટીમની. તમે કમેન્ટમાં જરૂર કહેજો કે કેટલી સરસ લાગે છે. ચાલો તમે પણ આઈસ્ક્રીમ ખાવા. અમે લોકો પહોંચી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે. તમને ખબર છે અમને લોકોને આઈસ્ક્રીમ કેટલી બધી ભાવે છે. ઓલમોસ્ટ બધી ગર્લ્સને ભાવતી હોય, પણ અમે થોડાક અલગ છીએ, અમને વધારે થોડી ભાવે. અને એમાં વળી શિયાળામાં અમારે આઈસ્ક્રીમ ખાવી હોય, વિચાર કરો તમે. ઈ પણ રોજ છે ને ચા પીધા પછી આઈસ્ક્રીમ ને સોડા ને ચાલુ. જોઈ રહ્યા છો કે આ છે ને એના આમ ગુમ જ હોય, ક્યાંક ગુમ જ હોય. એને છે ને શું હોય ખબર, ખાધું પીધું મોજ કરી, રાતે 11 થાય 12 થાય એટલે સુઈ જવાનું, બિગ બોસ જોવાનું, બસ આ અમારી લાઈફ. અને પાછું એને તો હોય ખબર, કાંઈ કઈ હોય ને પ્રોબ્લેમ થઈ જાય હરખું કાલની કાલે. અત્યારે 2 કલાક હે ને પછી તો એવી લાઈફ જીવીએ ખાલી વિચાર કરો તમે કે ગમે એવી પ્રોબ્લેમ હોય ને અમને કઈ ફેર ન પડે, એ આવીને ઉપરથી વયું જાય. તો પછી અમારે આવી ગયો તો સબાનાબેનનો કોલ. ત્યાર પછી આ મેડમ છે ને મારી બધી વાતો કરતા હતા કે હું એને કેવી રીતના હેરાન કરું ને આમ ને તેમને ઓલું ને પેલું. તમને તો ખબર જ છે કે હું કંઈ એને હેરાન બેરાન ન કરતી હોય, ખાલી મસ્તી કરતી હોય. ત્યાર પછી છે ને એને એક રીલ જોઈને રાખી છે, મને કંઈ સાંજે આપણે રબડી ખાવા જવાનું છે. પછી અમે લોકો પહોંચી ગયા ત્યાં. ચાલો મળ્યા હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય ગાઈઝ.